અમારે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનમાં અમારા ઘણા એડવોકેટ મિત્રોને પ્રશ્ન હતા કે અસાન ધારાની અંદર અત્યારે કોઈ પણ અરજીઓ કરવામાં આવશે એ અરજીઓ પેન્ડિંગ રહેશે અને એનો નિકાલ થતો નથી અને વારંવાર ત્યાં ધક્કા ખવડાવવામાં આવશે. એટલે થોડાક અઠવાડિયા પહેલા અમે પ્રાંત શહેરની અંદર પણ મુલાકાતે ગયેલા અને રજૂઆત કરેલ પણ એનો નિકાલ આવેલ નહીં. એટલે આજરોજ અમે કલેક્ટર પાસે અપેક્ષા રાખીને અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. પ્રશ્ન એવો છે કે 2021ની અંદર અસાન ધારાની અમલવારી કરવામાં આવેલ અને ત્યારબાદ ઉત્તરોત્તર એની અંદર બીજી સોસાયટીઓ સર્વે નંબર સિટી સર્વે નંબર ઉમેરવામાં આવેલ અને 2026ની અંદર રિન્યુઅલ થયેલ અસાન ધારાનું. તો રિન્યુઅલ વખતે જે 2021 પછીના જે સર્વે નંબર ઉમેરાયેલા હતા તે 2026માં રિન્યુઅલમાં ઉમેરાયેલા નથી. તે કારણોસર હાલમાં દસ્તા થઈ શકતા નથી અને પ્રશ્ન એવો થાય છે કે બહાર ગામથી વિદેશથી કોઈ આવતા હોય લોકલ કોઈ આવતા હોય આમ પ્રજા અત્યારે દસ્તાવેજ કરવાના નોંધણીમાં બહુ જ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છીએ. પેમેન્ટ થઈ ગયેલા હોય, સોદા થઈ ગયેલા હોય, લોન લેવાની હોય એવા પ્રશ્નોની અત્યારે લગભગ 200 થી 300 અરજીઓ પેન્ડિંગ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ થતો ન હોય. આજરોજ આમ સૌ વકીલ મિત્રો અમે રજૂઆત કરવા આવી રહ્યા છીએ.